કૌભાંડમાં જે પ્રમાણે હજી પણ 5 આરોપીઓ ફરાર છે, પોલીસ પકડથી દૂર છે, તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યો છે કે ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત આખરે ઝડપાઈ ચૂક્યો છે। હજી સુધી જે 5 ફરાર આરોપીઓ હતા તે પોલીસના હાથે લાગી ગયા છે। ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। સીઈઓ ચિરાગ રાજપૂત કે જેનું છેલ્લું લોકેશન જેસલમેર ખાતે દેખાયું હતું અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી। આખરે પોલીસે ચિરાગ રાજપૂતને ઝડપી લીધો છે। સીઈઓ રાહુલ જૈન, મિલિંદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે। એક મોટી સફળતા પોલીસને મળી છે। ખ્યાતિકાંડમાં અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન આખરે પાર પાડવામાં આવ્યું। 5 આરોપીઓની ધરપકડ। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, કોની ધરપકડ કરવામાં આવી છે, કઈ રીતે પોલીસને બાતમી મળી હતી, કયો આરોપી ક્યાંથી ઝડપાયો? પ્રીતિ, ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી છે, કારણ કે ખ્યાતિ કાંડમાં પોલીસની કામગીરી ઉપર માછલા ધોવાતા હતા, કારણ કે આરોપીઓ છે તે ઘટના બન્યાથી પોલીસ પકડથી દૂર હતા અને આ જ કારણથી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી અને આ જ કારણથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લગભગ 10 જેટલી અલગ અલગ ટીમો બનાવી હતી અને 10 ટીમોને કાર્યરત કરવામાં આવી હતી આરોપીઓને ઝડપી પાડવા માટે। અને આ ટીમોને હવે સફળતા મળી છે, કારણ કે આ કાંડમાં જે સંડોવાયેલા છે તેવા 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ જે 5 આરોપીઓ છે તે એક ફાર્મ હાઉસમાં સંયુક્ત રીતે છુપાયા હોવાની માહિતી બાતમી પોલીસને મળી હતી, ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળી હતી અને તેમના દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। પોલીસને એવી શંકા હતી ક્રાઇમ બ્રાન્ચને કે આ જે આરોપીઓ છે તેમને ભાગવામાં તેમજ તેમને છુપાવવામાં તેમના સગા સંબંધીઓ મદદ કરી રહ્યા છે અને આ જ કારણથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા તેમના સગા સંબંધીઓની મુવમેન્ટ ઉપર નજર રાખવામાં આવી રહી હતી અને તે દરમિયાન જ ગઈકાલે રાત્રે પોલીસને બાતમી મળી હતી કે આ જે આરોપીઓ છે તે ફાર્મ હાઉસમાં છુપાયા છે અને ફાર્મ હાઉસ પર રેડ કર્યા બાદ હાલ 5 જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ જે 5 આરોપીઓના નામ છે તેમાં સીઈઓ રાહુલ જૈન કે જે હજુ સુધી સામે નહોતો આવ્યો તેમની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ અને ચિરાગ રાજપૂત કે જે મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે, આ 5 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, જેથી કરીને સૌથી મોટી સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે। અને 5 આરોપીની ધરપકડ બાદ હવે સૌથી વધુ ખુલાસા થઈ શકશે કે ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ જે થઈ રહ્યા હતા તે છેલ્લા કેટલા સમયથી કરવામાં આવતા હતા અને સાથે સાથે ન માત્ર ખ્યાતિ પરંતુ ગુજરાતની અલગ અલગ કઈ હોસ્પિટલોમાં પ્રકારના કાંડ થાય છે તે બાબતની માહિતી ક્રાઇમ બ્રાન્ચને આગામી દિવસોમાં મળી શકશે। બિલકુલ, એટલે કહેવાય ને દર્શક મિત્રો, આપને એક સૌથી મોટા સમાચાર આપી દઈએ કે આણંદના ફાર્મ હાઉસ નજીકથી આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પ્રતિક, આપે જણાવ્યું કે સગા સંબંધીઓએ તેમને મદદ કરી હતી અને સગા સંબંધીઓ પર વોચ ગોઠવીને આ પોલીસને સફળતા મળી છે, પરંતુ સૌથી મોટી વાત એ કે જ્યારે અહીંયાથી અમદાવાદથી તેઓ ફરાર થયા હતા તો શું પહેલાથી જ તેઓ આણંદ ફાર્મ હાઉસ ખાતે હતા કે અલગ અલગ લોકેશન બદલીને અને છેલ્લે આણંદની ફાર્મ હાઉસ પર આવ્યા અને ફાર્મ હાઉસ કોના માલિકીનું છે તેવી કોઈ વિગતો સામે આવી છે? બિલકુલ પ્રીતિ, આ જે આરોપીઓ છે તે ફરાર થયા બાદ અલગ અલગ જગ્યા ઉપર તેમના લોકેશન બદલતા હતા। ચિરાગ રાજપૂતની જો વાત કરવામાં કે જે મુખ્ય સૂત્રધાર છે, ચિરાગ રાજપૂત અમદાવાદથી ફરાર થઈને રાજસ્થાન તરફ ગયો હતો, રાજસ્થાનમાં એક ફાર્મ હાઉસમાં રોકાયો હતો। ત્યારબાદ તે તમામ માહિતી એકત્ર કરતો રહેતો કે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને ત્યારબાદ તેનું ફોનનું લોકેશન જ્યારે પોલીસને રાજસ્થાનમાં ટ્રેક થયું હતું ત્યારે ત્યાંથી તે ફરાર થયો હતો અને ત્યારબાદ અન્ય તેનું લોકેશન ચેન્જ કર્યું હતું। આ જ પ્રકારે અન્ય જે આરોપીઓ છે તે અન્ય આરોપીઓ પણ અલગ અલગ જગ્યા બદલતા હતા, પરંતુ તમામ જે આરોપીઓ છે તે એવું માનતા હતા કે આપણે જો બધા સાથે રહીશું તો સલામત રહીશું અને આ જ કારણથી જ્યારે પણ તેઓ લોકેશન બદલતા હતા ત્યારે બધા એક સાથે જ બદલતા હતા અને ગઈકાલ રાત્રે પણ તેઓ એક સાથે જ એક ફાર્મ હાઉસમાં રોકાયેલા હતા, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ 5 આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં સફળતા મળી છે। જો કે હજુ પણ આ જે કાંડ છે તેનો મુખ્ય આરોપી ડોક્ટર કાર્તિક પટેલ કે જે ન માત્ર ગુજરાત પરંતુ વિદેશમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે, તે કાર્તિક પટેલને ઝડપવા માટે પણ ટીમો દ્વારા કાર્યરત કરવામાં આવી છે। રેડ કોર્નર નોટિસ છે આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે અને કાર્તિક પટેલ સુધી પણ ક્રાઇમ બ્રાન્ચ ખૂબ જ ટૂંક સમયમાં પહોંચશે તેવી હાલ માહિતી મળી રહી છે। બિલકુલ પ્રતિક, આપ અમારી સાથે જોડાયેલ રહેશો તો જે પ્રમાણે આપને માહિતી આપી રહ્યા છીએ, આણંદના એક ફાર્મ હાઉસમાં 5 આરોપીઓ છુપાયેલા હતા અને અમદાવાદ હોસ્પિટલમાં જે આખો કાંડ બહાર આવ્યો ત્યારબાદ તરત જ તેઓ આ ફાર્મ હાઉસ પર નહોતા ગયા, પરંતુ પોલીસથી બચવા માટે દરરોજ અલગ અલગ લોકેશન પર જતા હતા।
પ્રતિક અમારી સાથે હવે લાઈવ પણ જોડાઈ ચૂક્યા છે. પ્રતિક, જણાવશો જે પ્રમાણે 14 દિવસ થયા આ ઘટનાને, જેમાં જે રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, રિપોર્ટ્સ જે છે એ ખોટા નીકળ્યા હતા, ત્યાં સુધી કે ડોક્ટર પ્રશાંતે પણ એ સ્વીકાર કર્યો હતો કે રિપોર્ટમાં ચેડા કરવામાં આવતા હતા હોસ્પિટલ પાસે, ત્યારે બાકી લેણા હતા, તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં તે ભાગ લેતો હતો. હવે આ 5 આરોપીઓની આ આખા કાંડમાં મુખ્ય કઈ ભૂમિકા છે? સીઈઓ ચિરાગ રાજપૂત છે કે પછી પ્રતિક પટેલ છે? એ લોકોની શું ભૂમિકા છે આમાં? પ્રીતિ, ચિરાગ રાજપૂત છે તે સૌથી પહેલા માર્કેટિંગનું કામ કરતા હતા અને ત્યારબાદ તે હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા, ડિરેક્ટરની પોસ્ટ ઉપર જોડાયા હતા. અને ચિરાગ રાજપૂત છે તે નક્કી કરતા હતા કે પીએમજેએવાય યોજના હેઠળ કયા ગામમાં કેમ્પ યોજવા છે, કેટલા દર્દીઓને લાવવાના છે, તમામ માહિતી છે, તે તમામ વાત છે તે ચિરાગ રાજપૂત નક્કી કરતા હતા. આ સાથે જ પંકિલ પટેલ જે ઝડપાયા છે તે માર્કેટિંગ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ ટીમમાં કામ કરતા હતા. એટલે કે ખ્યાતિ હોસ્પિટલનું તમામ માર્કેટિંગનું કામ છે કે એટલે ગામ ફરીને ખ્યાતિ હોસ્પિટલમાં ફ્રી કેમ્પ કરવામાં આવી રહ્યા છે, ફ્રી સારવાર કરવામાં આવી છે, તેવું માર્કેટિંગ કરવાનું કામ છે તે પંકિલ પટેલ કરતો હતો. એટલે આ તમામ જે આરોપીઓ છે તે હવે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ચૂક્યા છે અને હવે આ તમામ જે આરોપીઓ છે તેમની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકશે, કારણ કે આ ખ્યાતિ હોસ્પિટલ તો ફક્ત નામની જ છે, પરંતુ જે મુખ્ય આરોપીઓ છે ડોક્ટર ચિરાગ રાજપૂત જે છે, ચિરાગ રાજપૂત દ્વારા આ પ્રકારના અનેક કાંડો કરવામાં આવે છે. ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ અલગ અલગ અમદાવાદ શહેરની અલગ અલગ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે અને તે હોસ્પિટલોમાં પણ તેમના દ્વારા આ જ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હતા, કાંડો કરવામાં આવતા હતા, જેના કારણે તેમને તે હોસ્પિટલ છોડવાનો વારો આવ્યો હતો. અને ત્યારબાદ તેમણે વધુ જ્યારે નામના મેળવી લીધી, વધુ રૂપિયા કમાવી લીધા હતા, ત્યારબાદ તેમણે ખ્યાતિ હોસ્પિટલ ઊભી કરી હતી, જેમાં તેમને ડિરેક્ટરની પોસ્ટ મળી હતી. અને ત્યારબાદ હવે આ સમગ્ર મામલો છે તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ ચલાવતા હતા. જોકે આ કાંડ બહાર આવી જતા હવે આ આરોપીઓ છે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવી રહ્યો છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે પ્રતિક. તો જે પ્રમાણે પંકિલ પટેલ અને સાથે પ્રતિક ભટ્ટ, ચિરાગ રાજપૂતની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે.